હથિયારો સાથેના વિડીયો મુદ્દે સાંસદ જશુભાઈ રાઠવાનું નિવેદન સામે આવ્યું છે। જશુભાઈએ કહ્યું છે કે અતિ ઉત્સાહમાં હતો એટલે કાયદો યાદ ન રહ્યો, ઉત્સાહમાં હતા એટલે બંદૂક લઈને નીકળ્યા હતા। સાંસદ તરીકે હથિયાર ચલાવવાનો ઈરાદો નહોતો, કાયદો જે પણ કરશે તે અમે સ્વીકારીશું। લાકડી તીર કાંઠા સાથે નાચવું એ આદિવાસી પરંપરા છે તેવું પણ કહ્યું હતું। તો અહીંયા સાંસદ જે હથિયારો ચલાવવાનો ઈરાદો નહોતો તેવા નિવેદન આપ્યા હતા। અમે લોકો જે પ્રકારે આદિવાસીઓની તો પરંપરામાં રહેલી છે કે એમના પોતાના લાકડી હોય, ડીંગા હોય, ધારિયા હોય, પાડિયા હોય, તીર કામટા હોય એ લઈને નાચતા। આ વખતે અમે પણ અતિ ઉત્સાહમાં હતા તો થોડું કાયદાનું અમને એ રહ્યું, પણ જે કાયદો કરશે એ પ્રકારે અમે આપ એક એમપી છો ને હથિયાર લઈને આવી રીતે વાલી એ તમારી વાત સાચી છે, પણ જે પ્રકારે હું એ હથિયારને મારો કોઈ ચલાવવાનો ઈરાદો નથી। આશિષ પટેલ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। આશિષ, અહીંયા જે રીતે જશુભાઈ રાઠવાએ જે હથિયારો સાથેનો જે વિડીયો આવ્યો હતો સામે, તેમાં હવે નિવેદન પણ આપ્યું છે, અતિ ઉત્સાહમાં હતા એટલે કાયદો યાદ ન રહ્યો તેવું કહ્યું। हाँ बिल्कुल, खास बात करी थी कि नर्मदा जिला और छोटाउदेपुर जिला जे सांसद लागे थे जશુभाई राठवा जो जे चूंटणी दरमियान विजय सरघस काढ्यो હતો, જેમાં તે પોતાની જે બંદૂક સાથે જે ફાયરિંગ હવામાં કર્યું તે ફાયરિંગને લઈને હાલ જશુ રાઠવાએ મીડિયા સામે સમક્ષ હાલ જે ખુલાસો કર્યો છે કે જે પોતે એ ઉત્સાહમાં આવી અને જે ફાયરિંગ કર્યું, એમ તો એમને એવું પણ કીધું છે કે આદિવાસીઓને અમારી સંસ્કૃતિ જે તીર કામઠા લઈ નીકળવું, પરંતુ આ અમે અતિ ઉત્સાહમાં આવી ગયા એટલે આ જે બંદૂક લઈ નીકળી અને હવામાં ફાયરિંગ કર્યું, મેં ગુનો કર્યો છે અને આ ગુનો કરતા જે કાયદાકીય કાર્યવાહી થશે એને હું વિધાવીશ। કારણ કે જે વાત કરીએ તો જે જશુ રાઠવા છે જેમની પાસે અને તેમના પુત્ર પાસે લાયસન્સ વાળી જે રિવોલ્વર છે, બંદૂકો છે, એને લઈ અતિ ઉત્સાહમાં આવીને જશુ રાઠવાએ જે હાથમાં જે કાયદો લીધો હતો, જેને લઈ મોટો જે ખુલાસો જશુ રાઠવાએ હાલ કરતા આ જે રાજકારણમાં ગરમાટો આવ્યો છે। જી બિલકુલ આશિષ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।